ભક્ત ગોરા કુંભાર. કાવેરીબેન, મને માફ કરજો. હું ખોટા નિયમોમાં બંધાઈ ગઈ હતી અને મેં તમને ખરી ખોટી સંભળાવી દીધી. પણ અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે અમે માધવપુરમાં તમારું સ્વાગત કરીએ છીએ. હવે મારા જેવી કેટલીય સ્ત્રીઓને માન અને પ્રેમ મળશે. જીવન જીવવાની આશામાં વધારો થાય. કાવેરીબેન, હવે તો ગામના લોકોએ અનુમતિ આપી દીધી છે, તો હવે તો કૃષ્ણના દર્શન કરી લો. ના બેન, આ મંદિરમાં મારા મોટા ભાઈનો અહંકાર રહેશે, એટલે આ મંદિરમાં જવા માટે મારો પગ નહીં ઉપડે. ગોરા, શું થયું? તું મને આયા કેમ લઈ આવ્યો? તમારે કૃષ્ણના દર્શન કરવાના રહી ગયા હતા ને, એટલે. હાલો. ગોરા, આજ મને તારા લીધે સમાજમાં સ્થાન મળ્યું, લોકોનો પ્રેમ મળ્યો ને આજ કૃષ્ણ દર્શન પણ થયા. ખબર ને બેટા, હું તારું આ ઋણ કેવી રીતે ચૂકવીશ? માસી, આ હંદુએ હરીએ કર્યું છે, મેં નથી કર્યું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા, હું તને ને શુરાને ક્યારેક મળવા આવીશ હો. હા માસી. ને દેવીબેનને અને પરમાભાઈને મારી યાદ આપજે હો ને. હા માસી. ગોરા, તું મારું એક કામ કરી, કેશવને મારી યાદ આપજે ને એને કહેજે એની આ કાવેરી ફોઈ છે ને, એને ક્યારેક મળવા આવશે હો. હવે મને સમજાયું કે તમે મને આયા મૂર્તિ રાખવાનું હુકામ કીધું. કાવેરી માસીને તમારે દર્શન થઈ જાય એટલે ને. સાચે તમારી લીલા અપરંપાર છે. ગોરા, તારે તારી રીતે પણ તકલીફોનો સામનો કરતા શીખવું જોઈએ. કોઈ સમય એવો પણ આવશે કે હું તારી સાથે નહીં હો. તમે આવું હું કામ બોલો છો? તમે જ કહો છો ને કે જે તમારી સાચી ભક્તિ કરે તમે એમને હારે ને હારે જ રહ્યો છો. હું તારી સાથે જ છું અને સાથે જ રહીશ. હું તને તકલીફોનો સામનો કરવા માટે રસ્તો પણ આપીશ, પણ તકલીફોનો સામનો તો તારે જ કરવો પડશે અને જાતે જ વિચારવું પડશે કે આ તકલીફમાંથી હું કેવી રીતે બહાર નીકળું. હું તારો સારથી બનીશ, તને માર્ગદર્શન પણ આપીશ, પણ યાદ રાખજે ગોરા, લડવું તો તારે જ પડશે. જેમ મહાભારતમાં અર્જુન પોતાનું યુદ્ધ પોતે લડ્યો તો એમ હું તો દિશા સૂચવું છું, પણ પથ પર તો તારે જ ચાલવું પડશે. હું તને હિંમત આપીશ, પણ કર્મ તો તારે જ કરવું પડશે. તમને એવું લાગે છે કે મારા જીવનમાં કોઈ મુશ્કેલી આવવાની છે?
જો જો આ પુરુષ ને બાઈ માણા જેવો હરખ જાગ્યો છે હો. અને લેકો આ લેકો તો બાઈ માણા જેવો છે, બાઈ માણા જેવો. ફરક તો કરવી પડે ને બા, એ ખાલી લહેકો બાઈ માણા જેવો છે, ઈ જ બાઈ માણા છે. હાવ હાસું કીધું હો. અને જો આ આંખે આંજણે આઈ જાય છે હો. અને હોઠ આ હોઠે સ્વર્ગની અપ્સરા કરે ને એવી લાલી કરી છે. અને જો આ કોક રૂપ લલના મોહવા નીકળી હોય ને એમ લાગે છે એમ હે ભાઈ હે. એવું બને કે બાઈ માણાએ ભાઈ માણા જેવો દેખાવ કર્યો હોય? કળિયુગ છે વાહ, કોઈને કાંઈ કહેવાય નહીં. અરે ભાઈ આનું જ નામ કળિયુગ તારે હે. આના હોઠ જોઈને તો ભલ ભલા મરદ માળાની મૂસ ના પાણી ઉતરી જાય હો ભાઈ આ. અને જો ને આ ગળામાં માળા જો હે, આખું ગળું જાણે મોતીથી ચિતરી હોય ને એમ લાગે છે. આ નવવધુના સરગાણને પાછા પાડે ને એવા શણગાર કર્યા છે હો ભાઈ. જો ને કપાળે ભાત એવી પાડી છે જાણે હિમાલયથી ગંગા ના નીકળતી હોય. આ બાઈ માણસ છે કે બાઈ માણસ છે? બળતરા થાય છે. આ કોઈ મેલી વિદ્યા કરનાર લાગે છે. હું કામ આયા આવ્યો હશે. હું કરી નાખ્યું આ. આ જો કેવા દાંત કાઢે છે. પાપ વાણી વધી રહ્યા છે જેના અધર, એને આપી રહ્યો છું કષ્ટ. હું છું લીલાધર. ભા કોણ છો તમે? પાપી માટે પડકાર છું, પુણ્યશાળી માટે સ્વીકાર. નામ મારું લીલાધર, કૃષ્ણ સમ મારો આકાર. કાંઈ સમજાય એમ બોલ. લીલાધર નામ છે મારું, દુષ્ટનો સર્વનાશ કામ છે મારું. આ માધવપુર ગામને પાપીઓથી મુક્ત કરાવવા આવ્યો છું. સજ્જનોને દુર્જનોના તાંબામાંથી છોડાવવા આવ્યો છું. નતુમાં શક્ય સે દ્રષ્ટુમ મને નૈવ સ્વચક્ષુષા. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમેશ્વરમ. તમે તમારી નરી આંખે મારા દર્શન નહીં કરી શકો, માટે હું તમને મારી દિવ્ય આંખો આપું છું. તેથી તમે મારા ઈશ્વરી અવતારના દર્શન કરીને તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. હા હા હા, કૃષ્ણને પણ મોહિત કરી દે એવી વાંસળી વગાડે છે આ જુવાન. પણ આ છે કોણ ભાઈ? પેલા તો આને કોઈ દી આપણા ગામમાં જોયો નથી. નાથ, હા કોણ છે? જે એકદમ તમારા જેવી જ વાંસળી વગાડી શકે છે. હા શું થઈ રહ્યું છે નાથ? જે અનુભૂતિ તમારી વાંસળીથી થાય છે એ જ અનુભૂતિ આ વાંસળી પણ અપાવી શકે છે. અધૂરા ઘડા વધારે છલકાય છે રૂકમણી, ખોટા હીરા વધારે ચમકે છે. નિખરતા તારા
પ્રકાશના લીસોટા પાડે. તમારા શબ્દોમાં પણ તમારી લીલા છે નાથ. પણ હું સમજી નહીં કે આ છે કોણ? સ્વયંને મારો અવતાર માનનારો લીલાધર. 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 અદ્ભુત અદ્ભુત વાંસળી વગાડી રહ્યા છો તમે. એવું લાગે છે કે વૃંદાવનમાં કદમના વૃક્ષ નીચે સાક્ષાત શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા હોય એવી અનુભૂતિ થઈ રહી છે. કોણ છે તું? હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી હું સર્વોત્તમ છું. કારણ કે હું આ જગતમાં અને વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રસિદ્ધ છું. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો 18મો શ્લોક, બરાબર ને? જોર લગાડ શુરા. ગોરા લગાડ, જોર લગાડ કહું છું. અરે વિચાર શું કરે છે? હાલ હાલ ઝટ કર. તે આજે ગોળ ભાખરી ખાતા છે, જોજે એક સુરા ખેંચી નો જાય. શુરા તું તારું જોર લગાડ. એ ઘોડા હારી ગયો, ઘોડા હારી ગયો. આજે પાછો ઘોડા હારી ગયો. લે ઘોડા, તારા ગોળ બકરી કોઈ કામમાં ન આયા. એમને હારું ધર્મ તમારા ગોળના બકરી. અરે ઉભો રે, ઉભો રે. ગોરા ઉભો રે. ગોરા, એ ગોરા ઉભો રે. બેટા વાગી જા કહું છું. અરે મહારાજ બેહો. અમાય તને શું કીધું તું કે મોટા ભાઈને ન મરાય, તો પછી કેમ એને મારવા દોડસ? પણ બાપા સુરાય મુનિની તરફ ખેંચી લીધો એટલે હું હારી ગયો. લે, હવે એને એના તરફ તને ખેંચી લીધો, એમાં તો તું જીતો કહેવાય. આપણે હાર્યા ત્યારે કહેવાય કે જ્યારે એને આપણને એના તરફથી ધક્કો મારી દીધો હોય. એટલે બાપા હું જીતી ગયો. એ બેટા, હાર જીત તો છે ને જીવનમાં હાયલા કરે, એનું છે ને બહુ મન પર નહીં લેવાનું, રમતની મજા લેવાની. સુખ દુઃખ, નફો નુકસાન, હાર જીત, આ હંધું તો છે ને રાત ને દી જેવું છે, એક આવે ને બીજું જાય. દેત તાલી. એટલે બાપા કોઈ મને એની તરફ ખેંચી લે એટલે હું જીતી ગયો. કોઈ નહીં, ભેરું. એમ ગમે એ આવીને આપણને ખેંચી જાય એમ થોડું હાલે? આપણે આપણા ભેરું ભેળા રમતા હોય અને એ આપણને ખેંચી લે ને તો જ જીત્યા કહેવાય. પણ કોઈ અજાણ્યા હારે રમતા હોય તો? એ ગોરા બેટા, તારે કોઈ અજાણ્યા હારે રમવા જવાની શું જરૂર છે? હા, અને જે આપણને ઓળખતું ન હોય ને એની હારે નો રમાય. નહીં તો શું થાય ખબર છે? ઈ આપણી હારે ક્યારે રમત રમીને જતું રહે ને એની આપણને જ ન ખબર પડે. બોલ. અને એ બેટા, આજકાલ તું છે ને ગામમાં બહુ ફરતો થઈ ગયો છે, એટલે કોક છે ને અજાણ્યા હારે ભાઈબંધી ન કરી લેતો, અને પાછો એને વળી અહીં ઘરમાં ન લઈ આવતો. એટલી મહેરબાની કરજે બાપા. આમ જો, આ ખેંચવામાં છે ને બેટા ફરક હોય છે, એટલે સમજી વિચારીને રમવું. હો, કોઈ આપણને રમતમાં ખેંચે એ હાલે, કોઈ આપણને ખેંચવાની રમત રમે એ નો હાલે. પરિચય. હવાનો પરિચય ક્યારે થાય? જ્યારે તમે એને અનુભવો. ભક્તિનો પરિચય ક્યારે થાય? જ્યારે તમે એને જીવો. શ્રદ્ધાનો પરિચય ક્યારે થાય? જ્યારે એને કસોટીના સમયે ધીરજથી ધરો. પણ અંધશ્રદ્ધાનો પરિચય કેવી રીતે થાય? કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. અંધશ્રદ્ધા તો એવા રૂપે પણ આવી શકે છે જેને તમે સત્ય માનો છો. એ તો કોઈ પણ વેશ ધારણ કરીને આવી શકે છે. તમારી આંખને સુંદરતા બતાવી શકે છે, તમારી બુદ્ધિને જ્ઞાનથી અભિભૂત કરી શકે છે, તમારા વિચારને વશ કરી શકે છે, ભક્તિને ભોળપણ સાથે ભેળવી છેતરી શકે છે. ત્યારે જરૂર પડે છે સાચી ભક્તિના પરિચયની. હા, શ્રદ્ધાને પારખવાની અને રૂપથી પણ પર જઈને સાચું સ્વરૂપ જોવાની. જે સુંદર છે શું એ સત્ય છે એ જાણવા માટે ભીતરથી સમજવું પડે છે.
મન કહે માનવું પડે છે. જેણે રણ જોયું હોય એની નજર દરિયો જ શોધતી હોય, પણ જેણે તરસને જીવી હોય એના માટે તો પીવાના પાણીનો ટીપો પણ સરોવર લાગે છે. માટે જ આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે સાચો પરિચય મેળવવા શ્રદ્ધા અને ભક્તિની આંખો સજાગ રાખવી.